સુરતના પુણા વિસ્તારમાં 24 કલાકમાં 2 હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે। છોકરીને મેસેજ કરવા બાબતે 2 મિત્રો વચ્ચે બોલાચાલી થઈ અને એક મિત્રએ અન્ય મિત્ર પર કાતરના ઘા ઝીકી દીધા હતા। સુરતના પુણા વિસ્તારના શાંતિ ભવનમાં આવેલા એક એમ્બ્રોડરીના ખાતામાં 39 વર્ષીય ચાંદ સાલેહાર બીબી અને તેનો સાથીદાર મુસા સલામભાઈ શેખ કામ કરતા હતા। આ બંને મૂળ પશ્ચિમ બંગાળના રહેવાસી હતા। પોલીસના જણાવ્યા અનુસાર વતનની કોઈ યુવતીને મેસેજ કરવા બાબતે આ બંને મિત્રો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી મશ્કરી ચાલતી હતી। આ સામાન્ય મશ્કરીએ આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। સવારે આશરે 8 થી 8:30 વાગ્યાની વચ્ચે મુસા શેખ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે ઉશ્કેરાટમાં આવી નજીકમાં પડેલી કાતર વડે ચાંદ સાલેહાર પર હુમલો કર્યો હતો। આરોપી મુસાએ ચાંદ સાલેહારની પીઠના ભાગે કાતરના 2 થી 3 ઘા ઝીકી દીધા હતા। હુમલો એટલો ગંભીર રીતે હતો કે ચાંદ સાલેહાર લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો અને તેનું મોત નિપજ્યું હતું। ઘટનાની જાણ થતાં જ પુણા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી। પોલીસે આરોપી મુસા સલામભાઈ શેખની અટકાયત કરી છે। ઝપાઝપી દરમિયાન આરોપીને પણ સામાન્ય ઈજાઓ પહોંચી હોવાથી તેને સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે। હાલમાં પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી આપી હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। પુણા ગામની અંદર ઓમ શાંતિ ભવન આવેલું છે। ત્યાં 2 ખાતા ચાલે છે સાડી અંગેના। એમાં એક ખાતામાં કામ કરતો અને મરણ જનાર ચાંદ સાલેહાર બીબી, જેની ઉંમર વર્ષ 39 વર્ષ હતી, અને આરોપી છે મુસા સલામભાઈ શેખ, જેની ઉંમર છે 20 વર્ષ। આ બંનેને પોતાની અંગત બાબત, એટલે કે કોઈ પશ્ચિમ બંગાળના વતની છે બંને, તો કોઈ છોકરીને મેસેજ કરવા બાબતે એકબીજાને ચીડવતા હતા। એમાં મુસા સલામભાઈ શેખનાઓને ગુસ્સો આવતા તેણે ત્યાં કામકાજમાં વપરાતી કાતરથી પીઠના ભાગે મરણ જનારને 3 થી 4 ઘા મારી દઈ અને મોતને ઘાટ ઉતારેલ હતા। પોલીસને જાણકારી મળતા પોલીસ કાફલો સ્થળ ઉપર પહોંચી તરત જ આરોપીને હિરાસતમાં લઈ અને તેઓને સિવિલ હોસ્પિટલમાં તેઓને પણ ઈજા થયેલ હોવાથી સારવાર કરાવી આગળની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે। બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ, સુરત।